સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે ત્વં શરણં પ્રપદ્યે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ગજાનनं ભૂતગણાદિસેવિतं કપિત્થજામ્બૂફલચારુભક્ષણम् ઉમાશ્રુतं શોકવિનાશકારં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજम्. ઓમ નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમો નમઃ. નમઃ પરેભ્યઃ પરપાદુકાભ્યઃ આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્યો નમો નમઃ. શ્રી ગુરુપાદુકાભ્યો નમોસ્તુ પતિપાદુકાભ્યો લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. આઈએ હનુમંત બિરાજીએ કથા કહું મતિ અનુસાર. પ્રેમ સહિત ગાદી ધરવો પધારીએ પવન કુમાર. વંશી વિભૂષિત કરાન નવ નીરદામાત પીતાંબરાદરુણ બિંબફલા ધરો સ્થાત. પૂર્ણેન્દુ સુંદર મુખાર વિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અધિયેવ મે વિશતો માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પીતે કંઠાવરોધન વિધો સ્મરણં કુતસ્તે.
बोलिए श्री बाल कृष्ण भगवान की द्वारिकाधीश की भागवत भगवान की सदगुरुदेव की सत्येश्वर महादेव की अपने अपने मात पिता की अपने अपने गुरु महाराज की गिरिराज धरण की श्याम सुंदर यमुने महारानी की वल्लभाधीश की मुरलीधर भगवान की गौ मात की भारत मात की सत्य सनातन धर्म की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद 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 हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद गोपाल गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद गोपाल गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण 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 गोविंद गोविंद गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। बोलिए श्री बाल कृष्ण भगवान की जय। આજના પાંચમા દિવસની મંગલમય શરૂઆત કરતા પૂર્વે
ભગવાનનું વાંગ્મય સ્વરૂપ એવા શ્રી ભાગવતજી મહારાજના ચરણોમાં, પરમ વક્તા શ્રી સુખદેવજી મહારાજ એમના ચરણોમાં, તેમજ મારા માતા પિતા ગુરુ મહારાજ એમના ચરણોમાં, તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય ચેતનાને વ્યાસપીઠથી મારા જાજા કરી અને જય શ્રી કૃષ્ણ. સૌને જય દ્વારકાધીશ. રાધે રાધે. આજના સત્રની શરૂઆત કરતા પૂર્વે ભગવાનના ચરણમાં આપણે સૌ સાથે મળી શ્રી ગોવિંદ દામોદર સ્તોત્ર આપણે સૌ અર્પણ કરીએ. पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रशपुटे शयनं बालं मुकुन्दं मनसा स्मरामि. बालं मुकुन्दं मनसा स्मरामि. बालं मुकुन्दं मनसा स्मरामि. गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. हवेपि बस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. कामा किल गोप कन्या मुरारी पादार्पित चित्तवृत्ति. दद्यादिकमोऽवसादवोच गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्. पुण्यानि नामानि तपन्ति नित्यं गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति.
શયાના નિલયે નિજેપી નામાની કૃષ્ણ પ્રવદંતિ મર્ત્યા કે નિશ્ચિતમ તાન મયતાન વ્રજંતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ દેવં ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ય ભક્ત્યાંતિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે બસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગૌલોક સંચરે સહેજે ગૌલોક સંચરે બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય ભાગવત ભગવાન કી જય રાધે સત્સંગ મહિલા મંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કે જેનો આજે 5મો દિવસ દિવસને જતા વાર નથી લાગતી એમ લાગે કે હજી કથા આપણી કાલ ચાલુ થઈ ખરેખર આમ એમ જ લાગ્યું કેમ કે કાનુડો આવ્યો કાલ પાછું કેવું કહેવાય રામ અને કૃષ્ણ બે ભેગા થઈ ગયા દ્વાપર યુગ અને ત્રેતા યુગ બે ભેગા થઈ ગયા આ રાધે સત્સંગ મહિલા મંડળનો કમાલ છો શ્રીમદ ભાગવત
જ્ઞાન યજ્ઞ. આને કેવો યજ્ઞ કીધો? યજ્ઞ તો કીધો પણ જ્ઞાન યજ્ઞ કીધો છે. 7 દિવસ સુધી ચાલનારો આ મહાયજ્ઞ એટલે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ. મહાભારતના યુદ્ધની અંદર જ્યારે ભગવાન કૃષ્ણ પોતાના મુખમાંથી નીકળેલી આખી વાણી, નીકળેલી આખી ગંગા, એનું પાન કોને કર્યું? કૃષ્ણ સખા પાર્થ અર્જુન. આખું પાન અર્જુને કર્યું. અને અહીંયા સુખદેવજી મહારાજ જે શ્રીમદ ભાગવતની કથા કહે છે એનું જ્ઞાન લે છે કોણ? પરીક્ષિત મહારાજ. ખરેખર વાસ્તવિક જીવનમાં જોવા જાય, શાસ્ત્રમાં જોવા જાય તો પરીક્ષિત રાજાને અને સુખદેવજી મહારાજ, શ્રીમદ ભાગવત સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે પણ જીવનમાં ઉતારવા જેવી કળિયુગની અંદરમાં કળિયુગના માણસોને છે. જ્યારે રામે પોતાના જીવનમાં એટલી મર્યાદાઓ રાખી હતી, પણ કૃષ્ણ ભગવાન જ્યારે જન્મવાના હતા ત્યારે ભગવાને કીધું કે રામ જન્મ બધી મર્યાદાઓ રાખી, મર્યાદા પુરુષોત્તમ બન્યો તો, પણ આ કૃષ્ણ જન્મની અંદરમાં મારી એવી લીલાઓ કરવી છે, લોકોની ઉપર એટલો જાદુ કરવો છે કે કૃષ્ણ ભક્તિ સિવાય બીજે ક્યાંય જાય જ નહીં. અને આજની તારીખે તમે જોવો દરેકના ઘરની અંદરમાં ઠાકોરજીનું એક સ્વરૂપ અવશ્ય હોય. ન હોય ને તો તમારા ઘરની અંદર એક ઠાકોરજી અવશ્ય પધરાવજો અને ઠાકોરજીની સેવા કરજો. કદાચ ક્યારેક કથામાં જાઓ, કોઈ કીર્તનમાં જાઓ ને તો અહીંયા એક ગૌમુખી લઈ જાઓ, એક માળા લઈ જાઓ તમારી સાથે. છેલ્લે બાકી 27 પારાની માળા આવે, એ લઈ જાઓ. 4 વખત ફેરવો ને એને તો 108 થઈ જાય. 108 પારાની માળા હોય. બેઠા બેઠા હરિનું નામ લ્યો. એકવાર દેવર્ષિ નારદ પૃથ્વી લોક પર ફરતા ફરતા વૈકુંઠમાં ગયા પણ ભગવાન જોવા મળ્યા નહીં. બ્રહ્મલોકમાં ગયા, ત્યાં પણ એને ભગવાન વિષ્ણુ જોવા ન મળ્યા. કૈલાસમાં ગયા, ત્યાં પણ જોવા ન મળ્યા. શ્રીમન નારાયણની ધૂન કરે આકાશ માર્ગે ભગવાન વિષ્ણુ એને સામા મળ્યા. એટલે ત્યારે દેવર્ષિ નારદે કીધું, પ્રભુ તમે ક્યાં વસો છો? એ કે ન તમે વૈકુંઠમાં જોવા મળ્યા, ન બ્રહ્મલોકમાં જોવા મળ્યા, ન ભગવાન શિવશંકરના ધામ કૈલાસમાં જોવા મળ્યા. આપ ક્યાં વાસ કરો છો? ત્યારે ભગવાન બોલ્યા, નાહમ વશામિ વૈકુંઠમ યોગી નામ હૃદયન જ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું ત્યાં વસું છું, ન તો વૈકુંઠમાં વસું છું, ન યોગીઓના હૃદયમાં. હું ત્યાં વસું છું જ્યાં મારા ભક્તો મને યાદ કરે છે, જ્યાં મારા કથાની અંદર કીર્તનની અંદર મારા ગુણાનું વાદ ગવાય છે ને ત્યાં જઈ અને કે હું બેસું છું. કથાની અંદર એક સ્થાન સ્વયં પરમાત્મા પોતે આવીને લે છે. તુલસીદાસજીને ઘણા સમયથી રામજીને મળવું હતું,